ડુંગર વિસ્તારના છે એ પાકો ખાલી વધારે લઘુત્તમ ટેકાના ભાવમાં જુવાર અને ડાંગરી સૌથી વધારે છે. એ મને ખૂબ જ મહત્વ છે. ખૂબ જ આપણા જે ધાન્ય પાકો છે એ બાબતે જુદા ગામોમાંથી આવેલી ખેડૂત બહેનો અને ખેડૂત ભાઈઓ નું પણ આજના આ કાર્યક્રમમાં જેમને 2009માં કરવામાં આવી હતી અને આ વિસ્તારના ખેડૂતો માટે આવે છે. આ તાપી સેવા ફાઉન્ડેશન સંસ્થા ભરૂચ જિલ્લાના 3 તાલુકા બરોડા જિલ્લાના આજે ભરૂચ જિલ્લાની અંદર તાપી સંસ્થા અને નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના અને આદિત્ય બિરલાના સહયોગથી અમે નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે NCCSD અમદાવાદ તરફથી એક સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટના ઉપક્રમે આ વિભાગની અંદર શ્રી અન્નનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેમાં મોટી સંખ્યામાં લગભગ 101 જેટલી બહેનો અને 101 જેટલા ખેડૂત ભાઈઓ આવેલા છે. એમને શ્રી અન્ન વિશેની એટલે કે જુદા જુદા જે ધાન્ય પાકો વવાય છે, ખાસ કરીને આ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટના ઉપક્રમે બાજરી, જુવાર, રાગી અને બીજા 5 પોઝિટિવ મિલેટો જેમાં કે ચેણો આવે વગેરે આવે છે, એની માહિતી ખેડૂતોને આપવી અને આ માહિતીથી ખેડૂતો આ પાકો તરફ વળે. કારણ કે આપણા દેશની અંદર વધુમાં વધુ આપણો દેશ એ મિલેટ પાક ઉત્પાદન કરનારો છે અને આપણે એનો નિકાસ કરી અને ખેડૂતો ભાઈઓને ખૂબ સારું લગભગ દર વર્ષે આ જો જોવામાં આવે તો નિકાસ ખૂબ જ વધતી જાય છે. નિકાસના હિસાબે ખેડૂતોને ખૂબ સારો ફાયદો થાય. એવી રીતે આ પાકો પોષણની અંદર ખૂબ મહત્ત્વના હોય એ હવે લોકોનું પોષણક્ષમ તરફ પણ ભાવ ઝોક વધ્યો છે અને એના હિસાબે ખેડૂતો અને વપરાશકારો ખૂબ આનો ઉપયોગ કરતા થયા છે, જેથી કરીને ખેડૂતોને ખૂબ ફાયદો થાય. એ અમારા આશયથી આજે આ ખેડૂત દિવસ અથવા અન્નનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે.